વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આવેલી એક શાળામાં ચકચારિત ઘટના બની। મેરેથોન દોડ પૂરી કર્યા બાદ વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું। હાર્ટ એટેકના કારણે વિદ્યાર્થીનીનું મોત થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। જો કે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે। મહારાષ્ટ્રના સોરઠવાડામાં આવેલી ભારતી એકેડમી ઇંગ્લિશ હાઈસ્કૂલમાં આ ઘટના બની હતી। મેરેથોન દોડ પૂરી કર્યા બાદ વિદ્યાર્થીનીની અચાનક તબિયત લથડી હતી। શિક્ષકો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી। વિદ્યાર્થીનીના પિતાએ શાળાની બેદરકારીના કારણે દીકરીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો છે। डॉक्टर मुझे कुछ भी नहीं बोले इधर क्या हुआ था क्या नहीं हुआ था। मैं आई तो मेरी लड़की नहीं थी, वो खत्म हो गई थी। स्कूल वाले का लापरवाही है सर। मेरी लड़की वहीं पे ही मर गई थी। ये लोग ने खाली इधर उधर लेके घूमे हैं और लास्ट में मुझे फोन करके यहाँ बुलाया गया। और ये बच्ची भी काफ़ी हर साल आती है, फर्स्ट सेकेंड हर बार आती है। इस बार भी उसने प्रतियोगिता में पार्टिसिपेट किया था और आई थी फर्स्ट। उसके बाद में वो जब वहाँ पे बैठी उसको थोड़ा सांस फूलने लगा, तो पानी वानी टीचर्स लोग ने सब पैर वैर मरने शुरू किया और तुरंत ही हम लोग फिर लोखंडे सर के पास हॉस्पिटल में लेके गए। उन्होंने दूसरे हॉस्पिटल में बोला आप लेकर जाइए, वहाँ लेकर गए तो उन्होंने नो मोर कर दिया। तो हम तुरंत ही फिर उन्होंने बोला कि आप रेफरल में लेकर जाए। हम रेफरल में लेकर आए और उनका ऐसा हुआ। एक कॉज होई सके छे के आटલું બધું एक्सरसाइज કર્યું છે કે એના વજહથી હોઈ શકે या फिर हार्ट अटैक होई सके। जे भी मेन हसे रीजन ए पीएम પછી જ ખબર પડશે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં થયેલા ગંભીર હત્યાના ગુનાનો ભેદ ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો। આ મામલામાં મુખ્ય આરોપી સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા 4 બાળ કિશોરોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે। તિરુપતિનગર વિસ્તારમાં થયેલા હુમલામાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને રોષ ફેલાયો। ઘટનાની ગંભીરતા જોતા ભેસ્તાન પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી। હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને બાળ કિશોરોને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ રજૂ કરવામાં આવશે। चंद बदमाशों ने अज्ञात अपराधियों के द्वारा हमारे घर में आगमन किया गया। आगमन होने के बाद में हमारे दोनों शालाओं पे जानलेवा हमला किया गया, जिसमें एक व्यक्ति हमारा स्पॉट पे डेथ हो गया। एक व्यक्ति का हमारा अभी सूरत सिविल में ट्रीटमेंट चल रहा है। मैं सूरत पुलिस से ये निवेदन करना चाहता हूँ आपके चैनल के माध्यम से कि हमारे परिजनों को सेफ्टी प्रदान किया जाए और हमें यहाँ से बिहार भेजने का सहायता व्यवस्था दिया जाए। फरियादी के जो पति है वो झगड़े के फरियादी के पति को इंजरी हुई और जो उसका दियर था उनको भी इंजरी हुई है और दियर को जानलेवा इंजरी, दियर गुजर गया। सबसे पहले जीआईडीसी पुलिस स्टेशन फिर भेस्तान पुलिस स्टेशन में इस पर रिएक्ट किया। रिएक्ट करके ही तुरंत जो फरियादी है उनकी फरियाद लेने की कार्रवाई की गई और जो इसमें इन्वॉल्व थे जो मुख्य आरोपी शोएब को भी पकड़ लिया गया और बाकी के जो किशोर थे, कायदे के संघर्ष में किशोर थे, उनको भी डिटेन किया गया। तो मुख्य आरोपी सहित जे 4 बाળ કિશોરો હતા તે પોલીસ કસ્ટડીમાં છે। ટેકનિકલ એનાલિસિસથી પોલીસને સફળતા મળી અને પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી લીધો। દહેગામ પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપીને આખરે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીને પકડવા ફિલ્મી સ્ટાઇલમાં અનોખું ઓપરેશન પાર પાડ્યું। પોલીસની ટીમે આરોપીને પકડવા માટે શાકભાજી રમકડા, કટલરી અને ફુગ્ગા વેચનારનો વેશ ધારણ કરી ઝડપી પાડ્યો। આરોપીએ સગીરાને લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ આરોપીને અમદાવાદની જેલમાં મોકલી દેવાયો હતો। आरोपी जामीन पर छूटीने छूटक मजूरी करतो हतो। पोलीसने जाण थता आरोपी पर वॉच राखीने धरपकड़ करी। आरोपी મહેસાણા जिला टीवी रोड पर रहे छे, नाम बदलीने वेश बदलीने रहे छे। पुलिस धनपाल ने મહેસાણામાં अलग अलग वेश धारीने शाकभाजीना व्यापारी तरीके अने कोई बीजी लारी गल्लानी व्यापारी तरीके रोड पर वेश धारीने वॉच राखीने आरोपीने धरपकड़ करवामां आवेल छे। છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામના દિવ્યાંગ યુવાન અમિતભાઈ રાઠવાએ રાજ્યકક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે। નડિયાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં અમિતભાઈએ 100 મીટર દોડ અને ભાલા ફેંકમાં પ્રથમ સ્થાન મેળવી 2 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા।
75% દિવ્યાંગતા ધરાવતા અમિતભાઈએ અગાઉ પણ ગાઝિયાબાદ ખાતે નેશનલ પેરા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવી દેશ સ્તરે પ્રતિભા સાબિત કરી છે. છેલ્લા 8 વર્ષથી સતત સફળતા મેળવનાર અમિતભાઈ રાઠવા આજે સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અને આદિવાસી સમાજ માટે ગૌરવ બની રહ્યા છે. મારી દિવ્યાંગતા 75% છે. જ્યારે સ્પેશિયલ ખેલ મહાકુંભ એટલે કે 11/12/2025 ના રોજ છોટાઉદેપુર જિલ્લાનો જબુગામ ખાતે યોજવામાં આવ્યો, એમાં મારો 100 મીટર દોડ અને જેવેલિયન થ્રોમાં પ્રથમ નંબર આવ્યો. ત્યારબાદ જ્યારે રાજ્ય કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ 31/12/2025 ના રોજ નડિયાદ મુકામે યોજવામાં આવ્યો, ત્યારે પણ મારો 100 મીટર દોડ અને જેવેલિયન થ્રોમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સેવાધામ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન નડિયાદના સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની પરંપરાગત અને ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. બોર પૂનમ તરીકે ઓળખાતા આ પર્વ નિમિત્તે મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ પર્વને અનુલક્ષીને સમગ્ર નડિયાદ શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને ટ્રકો ભરીને બોરની ગુણો મંદિરના પ્રાંગણમાં ઠાલવવામાં આવી હતી. નડિયાદના માર્ગો અને મંદિરનું પટાંગણ જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું. બાળક બોલતું ન હોય એના માતા પિતા અહીંયા ટેક રાખે છે. મારું બાળક બોલતું થશે તો હું અહીંયા બોર આવીને ઉચ્ચારીશ અને બાળક બોલતું થઈ જાય છે અને માતા પિતા શ્રદ્ધાપૂર્વક બોર ઉચ્ચારવા આવે છે. આજે પોષી પૂનમના દિવસે બોર ઉચ્ચારવાનો મહિમા છે અને એ મહિમા એટલા માટે છે કે પોતાનું બાળક જો બોલતું ના હોય અથવા તો તોતડું બોલતું હોય તો આ બોર ઉછારવાથી એ બાળકની અંદર એક જ વર્ષની અંદર એ ફેરફાર આવે છે અને એ બાળક બોલતું થઈ જાય છે. આજે અહીંયા સંતરામ મહારાજના આશીર્વાદથી અહીંયા સૌ ઉપસ્થિત સૌ નગરજનો અને આજુબાજુના વિસ્તારના તમામ દેશમાં ગુજરાતમાંથી આવતા તમામ આશીર્વાદ લેતા સૌ આજે પોષી પૂનમના દિવસે બાધા પૂરી કરતા હોય છે. દત્તાત્રેય અવતાર સંતરામ મહારાજ આજથી 196 વર્ષ પહેલા અહીંયા સમાધિસ્થ થયા હતા. એ પહેલા એમણે કોઈ બાળક બોલતું ન હતું અને એના વાલીને બાળકને બોલતું કરવા માટે બોરા ઉચ્ચારવાની બાધા આપી હતી અને એ બાળક બોલતું થયેલું. ત્યારથી આટલા વર્ષો સુધી દર પોષ મહિનાની પૂનમે અહીંયા જે લોકોનું બાળક બોલતું ન હોય એ વાલીઓ આવી, એ ભક્તો આવી અને બાધા રાખે છે અને બાળક બોલતું થાય એટલે અહીંયા આવી અને બોરા ઉછાળતા હોય છે. અને અમે નવસારીથી આવ્યા છીએ. મારો દીકરો બોલતો નહીં હતો, 4 વર્ષનો થયો તોય પણ અમે અહીંયા સંતરામ મહારાજની બાધા લીધી તો આજે 7 વર્ષનો થયો તો બોલતો થઈ ગયો છે. તમારી કોઈ પણ મનોકામના હોય, જો તમે સાચી શ્રદ્ધાથી તમે કોઈ પણ અહીંયા મનોકામના રાખો છો યા બાધા રાખો છો તો તમારી દરેક મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. ગિરનાર પર બિરાજમાન મા અંબે માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ. જગતજનનીના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ભક્તો અહીં ભક્તિ રસથી તરબોળ જોવા મળ્યા હતા. ગિરનાર પર બિરાજમાન મા અંબે માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીમાં નાના બાળકોથી માંડીને વડીલો સૌ કોઈ સહભાગી થયા અને આ મહોત્સવમાં ઉજવણી કરી. જગતજનનીના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ આકાશી દ્રશ્યો આપ જુઓ અને ઘરે બેઠા બેઠા જ માતાજીના દર્શન કરો. મહિનાની પૂનમ અને માતાજીનો પ્રાગટ્ય દિવસ છે તો હું રાજકોટથી જુનાગઢ માતાજીના અભિષેક માટે આવી છું. છેલ્લા હું 5 વર્ષથી હર વખત માતાજીના प्रागट्य दिवस से हूँ आऊँ छू. आज माता का जन्मदिन है, हम हर साल यहाँ आते हैं और बहुत अच्छा लगता है. आप ये दर्शन करके नीचे ही आए हैं. गिरनार खाते अंबाजी मंदिर એટલે પરા પૂર્વથી શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી તરીકે પણ આ પ્રખ્યાત મંદિર છે અને આખા વર્ષ દરમિયાન લાખો ભાવિકો એમની શ્રદ્ધા અને આસ્થાથી અહીંયા દર્શન કરીને એમની મનોકામના પૂર્ણ કરવા માટે મા પાસે આશીર્વાદ માંગવા આવે છે. આજ પોષ સુદ પૂર્ણિમા માતાજીનો પ્રાગટ્ય દિવસ. અમારા ગુરુજીઓની પરંપરા મુજબ, અહીંના મહંતશ્રીઓની પરંપરા મુજબ આજ માતાજીના જન્મદિવસ નિમિત્તે માતાજીને સવારે શણગાર, તે પછી માતાજીના શ્રી સૂક્તથી પાઠ, તે પછી માતાજીનો હવન, ધજા ચડાવવાનો અને તે પછી માતાજીને મહાપ્રસાદનો ભોગ ધરી અને તે પછી આરતી કરીને આવનાર યાત્રિકોને બધાઈને મહાપ્રસાદનો ભોગ